વોર રૂમમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરવી છે। વરસાદને લઈને જે વિગતો આવી રહી છે સામે તેનાથી શરૂઆત કરીએ। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત થઈ છે, જેમાં આગામી 7 દિવસ હળવો વરસાદ એ આખા જ રાજ્યની અંદર રહી શકે છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, જેમાં ખાસ કરી ખેડા, પંચમહાલ અને વડોદરામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ ઘણા જ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ રહી શકે। રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાના હજુ કોઈ અણસાર નથી વર્તાઈ રહ્યા। આ માત્ર ક્યાંક છૂટોછવાયો વરસાદ એટલે કે ઝાપટું વરસી રહ્યું છે। મહારાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં હાલ ચોમાસું સ્થિર બની ગયું છે। આગામી દિવસોમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ 3 થી 4 દિવસ હજુ પણ રાજ્યવાસીઓએ વિધિવત ચોમાસાની રાહ જોવી પડશે। गुजरात रीजन में भारी बरसात के संभावना का पूर्वानुमान दिया गया है। इसमें थंडरस्टॉर्म का भी चांसेस रहेगा। इक्का दुक्का स्थानों में ये भारी बरसात का संभावना है। इसमें येलो वार्निंग दिया गया है। जो डिस्ट्रिक्ट इसमें आ रहा है माहीसागर, दाहोद, छोटाउदेपुर, पंचमहल, बड़ोदरा और खेदा के लिए दिया गया है। और जो बाकी ज़िला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है। इसमें बिजली गिरने का भी संभावना रहेगा। जो स्पीड है 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना है। अगले 3-4 दिनों में दक्षिण पश्चिम मानसून का जो स्थिति है आगे बढ़ने का, तेलंगाना, उड़ीसा, झारखंड और बिहार का कुछ हिस्सों में बढ़ने का संभावना है और छत्तीसगढ़ में और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है अगले 3 से 4 दिन तक। अभी गुजरात के लिए कोई IMD की तरफ से अभी नहीं बोला गया है, क्योंकि अभी जो मानसून का स्थिति महाराष्ट्र के ऊपर बने हुए 8 जून से वही स्थिति बनी। ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાની સાથે જ અનેક જિલ્લાઓમાં અત્યારે જનજીવન એ પ્રભાવિત બન્યું છે। પંચમહાલથી લઈ ખેડા, દાહોદ અને વડોદરા સુધી મેઘરાજા એ ક્યાંક ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ કરી ચૂક્યા છે। આ વિસ્તારોમાં જનજીવન પણ થોડો અંશે પ્રભાવિત બન્યું છે। પંચમહાલ જિલ્લામાં ગત રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે જાંબુઘોડા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને બીજી તરફ ખેડા જિલ્લામાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી છે। માત્ર 2 કલાકમાં ગાળામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ત્યાં ખાબકી ગયો હતો, જેને કારણે સેવાલિયા, માલવણ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ગલતેશ્વર અને ફાગવેલ પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાતાની સાથે જ નીચાણવાળા વિસ્તારો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દાહોદ જિલ્લાના મીરાખેડી ગામમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોરના નિર્માણ દરમિયાન પણ કુદરતી પાણીના વહેણમાં અવરોધ ઊભો કરતા પ્રથમ જ વરસાદમાં ખેતરો એ તળાવમાં ફેરવાઈ ગયા હતા। વડોદરાના નેસર તાલુકામાં પણ ભારે વરસાદની અસર જોવા મળી છે। ધનતેજ અને સધાપુરા ગામને જે જોડતો કરણ નદી પરનો કોઝવે છે તે ધોવાઈ જતાની સાથે જ બંને ગામ વચ્ચેનો સંપર્ક એ તૂટી ગયો છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ગ્રામજનોએ તાત્કાલિક વૈકલ્પિક માર્ગ અને વ્યવસ્થાની માંગ તંત્ર સામે ઉઠાવી છે। આમ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે રાહત સાથે મુશ્કેલીઓ પણ લોકો માટે ઊભી કરી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, જેમાં મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે, તો ક્યાંક વરસાદી ઝાપટું વરસી રહ્યું છે। પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। જાંબુઘોડામાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ આવી ગઈ છે। દાહોદના મીરાખેડી ગામે ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવી તસવીરો સામે આવી। વડોદરાના નેસરમાં ધોધમાર વરસાદને કારણે એક કોઝવે પણ નદી પરનો કોઝવે ધોવાઈ ગયો। પ્રથમ વરસાદમાં જ મધ્ય ગુજરાતમાં તારાજી સર્જાય હોય તે પ્રકારની તસવીરો ઘણા જ વિસ્તારોમાંથી સામે આવી છે, જેને કારણે જનજીવન એ પ્રભાવિત બન્યું છે। અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। બાઢડા, ખડસલી, થજડી ગામે ધોધમાર વરસાદ નોંધાયો છે। રામગઢ, જાબાડ ગામે પણ ઝરમર વરસાદી ઝાપટા પડ્યા છે। બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવે છે અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો।
વરસાદ વરસતાની સાથે જ ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા આ વરસાદને કારણે અનેક ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। ડેસર, ડુંગરીપુરા અને કોઠારા માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા હતા। વરસાદી પાણી ફરી વળ્યા હતા। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ક્યાંક કરવો પડ્યો હતો। છેલ્લા 2 દિવસમાં કુલ 3.15 ઇંચ વરસાદ વરસતાની સાથે જ મેસરી અને કરડ નદીઓ એ 2 કાંઠે વહેવા લાગી છે। ચોમાસાની શુભ શરૂઆત થતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખેડાના ગળતેશ્વરમાં વરસાદથી શેઢી નદી 2 કાંઠે વહેતી થઈ છે। ગળતેશ્વર પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે। શેઢી નદીના જળસ્તરમાં આ વરસાદને કારણે વધારો નોંધાયો છે। વાડદ ડભાલી રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા। વધુ વરસાદને કારણે માર્ગ બંધ થવાની શક્યતા પણ ત્યાં વર્તાઈ હતી। ત્યારે વાડદ જીઈબી સબસ્ટેશનમાં પાણી ઘૂસવાની ભીતિ પણ વ્યક્ત થવા લાગી હતી જ્યારે આ વરસાદ વરસ્યો અને પાણીનો સ્તર એ વધવા લાગ્યો હતો ત્યારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગળતેશ્વર તાલુકામાં ખાબકતા હવે શેરડી નદીમાં નવા નીર આવ્યા છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે આ શેરડી નદીના જે પાણી છે તેના દ્રશ્યો દેખી શકાય છે। આ વાડદથી ડભાલીને જોડતો રસ્તો છે જ્યાં આગળ અત્યારે શેરડી નદીના જે પૂર જે કઈ પરિસ્થિતિ ગણી શકાય તેના નીર આવ્યા છે। દ્રશ્યમાં બતાવવા માંગીશ કે બીજી તરફ જે શેરડી નદીનો જે કાંસ કહી શકાય તેવા પાણી ઉપર આવી ચૂક્યા છે અને અત્યારે જે વાડદનું જે સબસ્ટેશન છે પાવરનું ત્યાં આગળ પણ પાણી ઘૂસવાની તૈયારી છે। જો વરસાદે હાલ તો વિરામ લીધો છે પરંતુ જો વધુ વરસાદ ખાબકે અને મેઘરાજા જેમ સવારે વરસ્યા હતા તે જ રીતના જો ફરી એક વખત વરસે તો ચોક્કસથી અહીંયા ગાડી સબસ્ટેશનની અંદર પાણી ઘૂસતાની સાથે જે વાડદ ડભાલીનો રોડ છે તે બંધ કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ ઉદ્ભવે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। સંદીપ રાજપૂત સાથે સંદેશ ન્યૂઝ વાડદ। જોકે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસે તેના માટે હજુ પણ રાહ જોવી પડશે। રાજ્યમાં વિધિવત ચોમાસાના કોઈ અણસાર અત્યારે નથી વર્તાઈ રહ્યા। ચોમાસું એ મહારાષ્ટ્રના સાઉથર્ન વિસ્તારમાં સ્થિર થઈ ગયું છે એટલે કે અટકી ગયું છે। 3 થી 4 દિવસમાં ચોમાસું એ આગળ વધે તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત થઈ છે। વરસાદને લઈ અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અંતર્ગત 7 દિવસ આગામી 7 દિવસ મધ્યમ વરસાદ એ રાજ્યમાં રહી શકે। અને આજ મુદ્દે હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, વરસાદને લઈ અને હજુ પણ ખેડૂતોને વિધિવત રીતે વરસાદ બેસે તેની રાહ જોવી પડશે, વિગતો શું? તો હજુ 3 થી 4 દિવસ જેટલો સમય છે કે જેમાં સત્તાવાર રીતે ચોમાસું આગળ ગુજરાત તરફ વધે છે કે કેમ તે જાણી શકાશે। અત્યારે હાલ જે ચોમાસું છે એ દક્ષિણ મહારાષ્ટ્રની અંદર સ્થિર થયેલું છે। અત્યારે જે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ છે એ ગુજરાતના અનેક ભાગોની અંદર વરસી રહ્યો છે। વિંડીના માધ્યમથી સમજશું હાલની જે સ્થિતિ છે ગુજરાતની અંદર, ખાસ જે દરિયા કિનારાનો એટલે કે સૌરાષ્ટ્રનો પટ્ટો છે એ આ ભાવનગરથી લઈ અને મહુવા જુનાગઢ તરફ જે છે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એ પ્રકારે આ મધ્ય ગુજરાતનો એટલે કે વડોદરા આસપાસનો વિસ્તાર છે ત્યાં આજે સવારથી વરસાદ છે વરસી રહ્યો છે, જેમાં ખેડા અને માફ કરશો જેમાં દાહોદ અને નર્મદા જિલ્લો છે એ સૌથી વધારે વરસાદ આજના દિવસમાં પડ્યો છે। એ જ પ્રકારે મોરબી તરફ પણ વરસાદની સંભાવના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। પરંતુ આ તમામ જગ્યાઓ પર જે વરસાદ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ પર અત્યારે પડી રહ્યો છે એ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસી રહ્યો છે। આ પ્રી મોન્સૂનની એક્ટિવિટી પણ એને ગણવામાં હવામાન વિભાગ છે અને નથી ગણતું। હજુ 3 થી 4 દિવસ પછી ચોમાસું ગુજરાત તરફ આગળ વધે છે કે કેમ તે સત્તાવાર રીતે પુષ્ટિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે। હજી સુધી ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે એની કોઈ પણ પ્રકારની પુષ્ટિ હવામાન વિભાગે નથી કરી। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સ્થિતિ ગુજરાતની અંદર છે એટલે આધિકારિક રીતે ચોમાસાની રાહ હજુ પણ ખેડૂતોએ જોવી પડશે। જી બિલકુલ હિરેન, આપ જોડાયા તે બદલ આભાર।
અને સુરતમાં પહેલા જ વરસાદમાં પાલિકાની પોલ એક ખુલ્લી પડી ગઈ છે। મોટા વરાછા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। આ સામાન્ય વરસાદ છે અને આ સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ એ બેટમાં ફેરવાઈ ગયા। મનપાની પ્રી મોન્સૂનની કામગીરીની અહીં પોલ એ ઉજાગર થઈ છે। તંત્રની નબળી કામગીરી સામે અત્યારે રહેવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે। તો સુરતની આ તસવીરો તમે ટીવી સ્ક્રીન પર જોઈ લો। સુરત મનપા દ્વારા મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા, મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી એ સત્વરે ચાલી રહી છે અને ખૂબ પ્રગતિમાં છે। પણ આ બધા વચ્ચે આ પ્રી મોન્સૂનની કામગીરીની ધજાગરા ઉડાવતા હોય તે પ્રકારની તસવીરો સામે આવી। વડોદરાના વાઘોડિયામાં વરસાદે તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ હતી તે ખોલી નાખી છે। અહીંના અંટોલી રોડ પર તાજેતરમાં જ બનેલા જે નાળાઓ છે તેના કામમાં વ્યાપક બેદરકારી સામે આવી છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા પ્રોપર લેવલિંગ ન કરાયું હોવાના ગંભીર આરોપો થઈ રહ્યા છે, જેમાં યોગ્ય લેવલિંગના અભાવે સમગ્ર રોડ ગમે ત્યારે બેસી જવાની ભીતિ સેવાય છે। અને એટલું જ નહીં, નવા બનેલા નાળા પાસે ચીકણી માટી પાથરી દેવામાં આવતાની સાથે જ અનેક વાહન ચાલકો ત્યાંથી સ્લીપ થઈ રહ્યા છે। પહેલા જ વરસાદે તંત્રની પોલ ખુલી નાખી છે। આપણે હાલ પહોંચ્યા છે વાઘોડિયાના રામેશ્વરપુરા જાંબુવાડા રોડ પર, જ્યાં ટૂંક સમય પહેલાં જ આ નાળાની કામગીરી કરવામાં આવી હતી। PWD દ્વારા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં હતો, પરંતુ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી છે। કારણ કે જ્યાં નાળું બનાવવામાં આવ્યું છે તેની નીચેથી આ જે રોડ એની જોઈન્ટમાં રોડ જે પસાર થાય છે, રોડ નાળાથી લગભગ 2 ફૂટ નીચો, એટલે એનું લેવલિંગ કરવામાં નથી આવ્યું અને જે લેવલિંગ કરવાની જે પુરાણ કરવામાં આવે છે એ પુરાણ નથી કર્યું, જેને લઈ ચીકણી માટીનો પથરાવ થઈ ગયો છે। જે વાહન ચાલકો છે તે આનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। આજે વહેલી સવારે પણ એક બસ આજે આ ચીકણી માટીમાં ફસાઈ જવા પામી હતી। જે મુસાફરો છે તેઓ મહામુસીબતે ધક્કો મારી અને બહાર કાઢવામાં આવી હતી। હજુ પણ કેટલાક લોકો અહીંથી જે પસાર થાય છે તેમને મુશ્કેલી વેઠવાનો વાર આવ્યો છે। જે રીતે આ વાહનો આપ દ્રશ્યમાં જુઓ છો, જો આ જે રીતે આ વાહન પસાર થઈ રહ્યું છે તેને પસાર કરવા માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જે રીતે આ લોકો દરરોજની જેમ જે પસાર થતા તેઓ વાહન ચાલકો જે રોજી ધંધા માટે આ રોડ પરથી પસાર થતા લોકો છે તેઓને મુશ્કેલી વેઠવાનો છે। નાળા ઉપર જે સ્લેબિંગ કામ કરવામાં આવ્યું છે, સ્લેબમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે। એટલે અહીં આગળ જે RCC વર્ક કરવામાં આવ્યું છે તેમાં પણ ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો તેવું લાગી રહ્યું છે। આ બાબતે લાગતો વળગતો અધિકારીઓ છે, તંત્ર છે, જેની તપાસ કરવામાં આવે તો આની જે પોલ છે છતી થાય છે। કારણ કે કામગીરીમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો તેવું લાગી રહ્યું છે અને જે લોકો છે તે તો મુશ્કેલી વેઠી રહ્યા છે, પણ નાળોની ટકાઉ કેટલી છે, કેટલો સમય ચાલશે તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સંભવિત પૂર જેવી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા માટે બનાસકાંઠા જિલ્લાના થરાદમાં જિલ્લા વહીવટી તંત્ર અને SDRF સંપૂર્ણપણે સજ્જ છે। થરાદ ખાતે નર્મદા વિભાગની મુખ્ય કેનાલ પર ફ્લડ રેસ્ક્યુ મોકડ્રીલ યોજાઈ હતી અને જેમાં આપત્તિ સમયે બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરવામાં આવે છે તેનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું। મોકડ્રીલ દરમિયાન કેનાલમાં 5 લોકો ડૂબી રહ્યા હોવાની પરિસ્થિતિ સર્જી અને SDRFની ટીમ દ્વારા બોટ અને આધુનિક બચાવ સાધનોની મદદ લઈ અને સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। બચાવાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવાની પ્રક્રિયાનું પણ અહીં પ્રદર્શન થયું હતું અને આ અભ્યાસમાં પોલીસ, આરોગ્ય વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર સહિત વિવિધ વિભાગોએ ભાગ લીધો હતો। આજ રોજ મોક ડ્રીલ ડેમોન્સ્ટ્રેશન કરવા માટે અહીંયા વાવ થરાદ ખાતે આવેલા હતા। આ મેસેજ અમને પરમ દિવસે મહેરબાન કલેક્ટર સાહેબ તરફથી મળેલો, એટલે અમે રિવ્યૂ મિટિંગમાં અગાઉ એક દિવસ આવ્યા હતા અને ટેબલ ટોપ ચર્ચા કરી હતી। એ થરાદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને SDRFના સંકલનથી ફ્લડ મોક ડ્રીલનું આયોજન થરાદ ખાતે આવેલી નર્મદા કેનાલમાં કરવામાં આવેલું, જેમાં તાલુકા વહીવટીતંત્ર, SDRF, પોલીસ, હેલ્થ, ફાયર, નગરપાલિકા, આરોગ્ય અને તમામ ડિપાર્ટમેન્ટ છે એનું ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન ખૂબ સરસ જોવામાં આવેલું। અમદાવાદમાં AMCએ મોન્સૂન કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે। 1 જૂનથી AMC મોન્સૂન કંટ્રોલ રૂમ ચાલે છે। મોબાઈલ અને ઓનલાઈન ફરિયાદ પણ સ્થાનિક લોકો તેમાં કરી શકે છે।
વરસાદના લાઈવ મોનિટરિંગની વ્યવસ્થા પણ કરી દેવાય છે. સ્ટ્રોમ વોટર લાઇન એ લાઈવ મોનિટરિંગ વ્યવસ્થા છે. ચાલુ વરસાદમાં અંડરપાસની અંદર સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે. ચોમાસા પહેલાં જ અમદાવાદ મહાનગરપાલિકાએ 1 જૂનથી મોન્સૂન કંટ્રોલ રૂમ છે તે શરૂ કર્યો છે. પાલડી ખાતે સેન્ટ્રલ મોન્સૂનનો કંટ્રોલ રૂમ રહેશે. આ સિવાય દરેક ઝોનની અંદર અલગ અલગ કંટ્રોલ રૂમ છે શરૂ કરવામાં આવ્યા છે અને કંટ્રોલ રૂમના મોબાઈલ નંબર અને વોટ્સઅપ નંબરના આધારે લોકો છે ફરિયાદ કરી શકશે. આ સિવાય જે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ છે એમાં અલગ અલગ સિસ્ટમો છે તે ઊભી કરવામાં આવી છે, જેમાં સ્ટ્રોમ વોટર લાઇન જે છે કે ચાલુ ચોમાસા દરમિયાન પાણી જો સ્ટ્રોમ વોટર ચાલુ કરવામાં આવે છે અને લાઇન ચાલુ છે તો એનું સીધું મોનિટરિંગ અહીંયાથી થઈ શકે. પાણીનું લેવલ કેટલું છે, પાણી પસાર થઈ રહ્યું છે કે કેમ, એ પણ સીધું ઓનલાઈન માધ્યમથી જ અહીંયાથી જોઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા છે. આ ઉપરાંત અમદાવાદમાં જે અલગ અલગ વરસાદ માપવા માટે રેઇન મેટર ગેજ જે મૂકવામાં આવ્યા છે એ અને ત્યાં કેટલો વરસાદ છે એ પ્રકારની સ્થિતિ અને એના આધારે જો કોઈ કર્મચારીઓને મૂવ કરવા પડે છે તો એ પણ અહીંયાથી જાણી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે. એટલે એકંદરે 24/7 અમદાવાદ શહેરમાં જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે લોકો ઓનલાઈન ફરિયાદ પણ કરી શકે છે, વોટ્સઅપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકે છે અને જે અમદાવાદ કોર્પોરેશનની જે સિસ્ટમ છે એ સિસ્ટમ અંતર્ગત તાત્કાલિક ત્યાંથી કર્મચારીને મૂવ કરવા હોય, બેરિકેટિંગ કરવું હોય તો એ વ્યવસ્થા પણ અહીંયાથી કોલ લઈ અને કરવામાં આવે એ પ્રકારનો આ કંટ્રોલ રૂમ ચોમાસા પૂરતો મહાનગરપાલિકા શરૂ કરે છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે હેનન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં જે પ્રી મોન્સૂનનું પ્લાન બનાવવામાં આવ્યું જેને લઈ અને વિજય પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. 147 જળ ભરાવ સ્થળો પૈકી 108 જગ્યાના કામ એ ચાલી રહ્યા છે. મણિનગર, બંધનપાટી પ્લોટ સહિતના કામ ચાલી રહ્યા છે, જેમાં મધુમાલતીમાં આ વર્ષે પણ પાણી ભરાશે. 7 જગ્યાઓ પર વધારાના પંપ મૂકવામાં આવશે. હાટકેશ્વર બ્રિજ પાસે વધુ પંપ ગોઠવવામાં આવશે. ખાનગી બેઝમેન્ટ ભરાય તો ખાલી કરવામાં આવશે. આ સાથે તેઓ કહે છે કે સંપૂર્ણ કામગીરીમાં હજુ 1.5 વર્ષ જેટલો સમય લાગી શકે છે. એ જગ્યાએ વરસાદી પાણીનો ઝડપથી ખૂબ જ ઝડપથી એટલે 5 થી 10 15 મિનિટમાં નિકાલ થઈ ગયો. 39 લોકેશન જે હતા એ વરસાદી પાણીનો નિકાલ જે કામગીરી અગાઉ થવાના કારણે થયેલી હતી. આ વખતે રિમેનિંગ જે 108 લોકેશન હતા એ લોકેશન પૈકી બી 7મો કામગીરી ચાલુ છે અત્યારે હાલ. 12મો પ્લાનિંગ સ્ટેજે હતી. એના સિવાયના બધી જગ્યાએ આપણે કામગીરી અલગ અલગ કામગીરી, કોઈ જગ્યાએ નાની મોટી કેચપીટ બનાવવાની, કોઈ જગ્યાએ ડિસિલ્ટિંગ કરવાની, કોઈ જગ્યાએ પમ્પિંગ સ્ટેશન બનાવવાની. એક્ઝામ્પલ તરીકે કે મોટા જે કામો થયેલા હોય તો મણિનગર, ન્યૂ મણિનગર વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનની કામગીરી થયેલી છે. બંધન મોરબીના જેતપુર પંથકમાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, તે વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આ આંદોલન પર બેઠેલા એક ખેડૂતની તબિયતે અચાનક લથડી ગઈ અને લાંબા સમયથી અન્ન જળનો ત્યાગ કરવાના કારણે ઉપવાસી ખેડૂત રામજી ભડાજીની તબિયત એ વધુ બગડી ગઈ છે. આંદોલન છાવણીમાં દોડધામ મચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. હાલમાં તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી અને ડોક્ટરોની ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે. મોરબીના હળવદમાં ખેડૂતોનું જે આંદોલન છે એ મોકૂફ. ખેડૂતોને આંદોલનની મંજૂરી નથી મળી અને જેને કારણે આ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું. પિયતના પાણી માટે 10 થી વધુ ગામનું આ આંદોલન હતું, જેમાં બ્રાહ્મણી ડેમ 2 ખાતે પાણી માટેનું તેમના દ્વારા ઉગ્ર રજૂઆત અને આંદોલન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ આંદોલન એ મોકૂફ રહેશે કારણ કે તેમને સત્તાવાર રીતે મંજૂરી નથી મળી. બ્રાહ્મણી 2 થી આગળ સિંચાઈ માટે પાણી છોડવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી અને પછી અધિકારીઓ સાથે સંકલન કરી અને બ્રાહ્મણી 2 થી આગળના ખેડૂતો માટે પાણી 12 વાગે છોડવાની અત્યારે સહમતિ કરી છે. આજે રાત્રે 12 વાગે બ્રાહ્મણી 2 થી આગળના ગામો માટે ધાંગધ્રાની આગળની કેનાલ માટે, બ્રાહ્મણી 2 થી આગળની કેનાલ માટે પાણી રાત્રે 12 વાગ્યાથી છૂટી જશે. અને આજ મુદ્દે સંવાદદાતા જગદીશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમની પાસેથી જ વધુ વિગતો મેળવીએ. જગદીશ, મોરબીની અંદર ખેડૂતો દ્વારા આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે. એક આંદોલનને મંજૂરી નથી મળી એટલે મોકૂફ છે, પરંતુ જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તેની અંદર જે ખેડૂતો છે એની તબિયત લથડે છે અને તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડે છે. અત્યારે કઈ કન્ડિશન છે અને આંદોલન કઈ તરફ આગળ વધી રહ્યું છે?
ગતમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં 2 અલગ અલગ જગ્યાએ આંદોલન ચાલી રહ્યા છે. આમ તો હળવદની વાત કરીએ તો હળવદ તાલુકામાં જે અલગ અલગ 10 જેટલા ગ્રામ્ય વિસ્તારો છે, આ ગ્રામ્ય વિસ્તારોમાં પીએસના પાણી માટે આજે આંદોલન હતું, પરંતુ આંદોલન મોકૂફ થયું છે. આંદોલન મોકૂફ થવાનું એકમાત્ર એક કારણ છે કે ધારાસભ્ય દ્વારા વિડીયો જે બનાવવામાં આવ્યો છે અને પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે અને સાથે જ આંદોલનને મંજૂરી પણ ન મળી. સાથે બીજી વાત કરીએ તો જેતપર ગામે ગતકાલથી 5 જેટલા ખેડૂતો આ મોડા ઉપવાસ પર બેઠા છે વીજ પોલના યોગ્ય વર્તનને લઈ. આજે એક ખેડૂતની તબિયત લથડી છે અને આ ખેડૂતને આજે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારા અર્થે ખસેડવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં 40થી વધુ ગામોના ખેડૂતોએ અલગ અલગ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપ્યું છે અને આંદોલન જ્યાં સુધી ખેડૂતોની માંગ પૂરી ન થાય ત્યાં સુધી ચાલુ રહેવાનું છે. જી આભાર જગદીશ, આપ જોડાયા તે બદલ. અને સતત ચર્ચામાં કોંઢ ગામ. સુરેન્દ્રનગર કોંઢ ગામ ખેડૂત વીજ લાઇનનો મુદ્દો, જેમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા એક ખેડૂતોની મુલાકાત લેવા પહોંચ્યા. 1 મહિનાથી ખેડૂતોની વીજ થાંભલા સામે આ લડત ચાલી રહી છે. યોગ્ય વળતર વગર પાવર ગ્રીડ કંપનીએ થાંભલા નાખે છે તેવો આક્ષેપ છે ખેડૂતોનો. ઉપવાસ, રસ્તા રોકો આંદોલન, ટ્રેક્ટર રેલી પછી ધારાસભ્ય હવે મુલાકાત અર્થે પહોંચ્યા છે. ધારાસભ્ય શું આશ્વાસન આપશે તે જોવાનું રહ્યું. અને આજ મુદ્દે સંવાદદાતા શાહરૂખ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. શાહરૂખ, કોંઢ ગામનો જે વિરોધ છે ખેડૂતોનો તે ખૂબ ઘણા દિવસ સુધી ચાલી રહ્યો છે અને તેમને ન્યાય મળે તેવી કોઈ આશા દૂર દૂર સુધી નથી દેખાતી. અને આ બધા વચ્ચે હવે જ્યારે એમએલએ તેમની મુલાકાત અર્થે પહોંચે છે ત્યારે ખેડૂતોને પણ કંઈક આશા હશે. અને શું આશ્વાસન આપ્યું છે એમએલએ એ ખેડૂતોને? જી લખમાં જરૂર કે જે સુરેન્દ્રનગર જિલ્લાનું કોંઢ ગામ છે, કોંઢ ગામમાં ઘણા સમયથી જે વીજ લાઇનના વળતરના મુદ્દે જે લડત ચલાવી રહ્યા છે ખેડૂતો દ્વારા, જે આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ, રસ્તા રોકો આંદોલન સાથે જ વાત કરવા જઈએ તો અલગ અલગ પ્રકારના આંદોલન પણ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ આપણે ધાંગધ્રા હળવદના ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા, તેઓ હાલ કોંઢ ગામના ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા છે. ત્યારે ખેડૂતો પાસે જાણવાનો પ્રયત્ન કરશું શું કહી રહ્યા છે. આજે પ્રકાશભાઈ એ કોંઢ ગામ ખાતે પાવર ગ્રીડ બાબતે આવ્યા છે. અમે મીડિયાના માધ્યમથી પ્રકાશભાઈને ચેલેન્જ આપી હતી કે 1 મહિનાથી કોંઢ ગામનું હાઈ ટેન્શન લાઈન બાબતે વિરોધ થાય છે, તમને કોંઢ દેખાતું નથી ને 2 દિવસની અંદર જેટલું દેખાણું. એના માટે કે આજે એમને ધ્યાને આવ્યું છે. એવું લાગે છે કે ગાંધીનગરથી એમના સાહેબે આદેશ આપેલો હશે કે કોંઢ ગામે જાઓ અને ડેમેજ કંટ્રોલ કરો અને આ ખેડૂતોનું ઉગ્ર આંદોલન બને છે અને ક્યાંક ને ક્યાંક તમે ગામડીએ સભા કરો અને ડેમેજ કંટ્રોલ કરો. એ બાબતે કરવામાં આવે એટલે ડેમેજ કંટ્રોલ કરવા માટે આવ્યા હોય એવું અમને લાગે છે. તમને લાગે છે કે હાલ અત્યારે ધારાસભ્ય છે તે અહીંયા આવ્યા તમારા દ્વારા કઈ અત્યારે આંદોલન ચાલી રહ્યું છે તેના વિરોધમાં અત્યારે શું? આજે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીં જે કોંઢ ગામ છે, કોંઢ ગામમાં જે ખેડૂતોને જે પ્રશ્ન છે તેને લઈને જે ધારાસભ્યની મુલાકાતે આવ્યા હતા ત્યારે ખેડૂતો અને ધારાસભ્ય વચ્ચે રકઝકના દ્રશ્યો પણ હાલ સર્જાયા છે. આપ સીધા જ સંદેશ ન્યૂઝના માધ્યમથી લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખેડૂતો અને ધારાસભ્ય વચ્ચે રકઝકના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સંદેશ ન્યૂઝના સીધા જ આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. કોંઢ ગામના ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે ધારાસભ્યને, તે બાબતે હાલ અત્યારે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. કોંઢ ગામના ખેડૂતો છે ધારાસભ્ય મુલાકાતે આવ્યા હતા, પરંતુ પ્રશ્ન કરાતા ત્યાંના સ્થાનિકો દ્વારા જે ભાજપના જે આગેવાનો છે તેઓ દ્વારા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક દબાવવાના પ્રયત્ન પણ કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય હાલ હવે કેવું આશ્વાસન આપે છે તે જોવાનું રહ્યું. ઝીલકમાં જી આભાર શાહરૂખ. અરવલ્લીમાં ભૂમાફિયાઓ સામે કિસાન સભાનો મોરચો, જેમાં ખેડૂતોની જમીનો એક ખોટા દસ્તાવેજોથી પડાવી લીધા હોય તે પ્રકારના આરોપો થયા છે. શિણોલ ગામની જમીનની નોંધમાં ગેરરીતિની તપાસની માંગ ઉઠવા પામી છે. ભૂમાફિયા ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ પણ ત્યાંના ખેડૂતો કરે છે. જૂના દસ્તાવેજોના આધારે 2 વખત વેચાણ થયા હોવાનો દાવો પણ થયો છે, જેમાં માલપુર તાલુકાના સર્વે નંબરોમાં ગેરકાયદેસર કબજાની ફરિયાદો પણ ઉઠી છે. બાયડ કલેક્ટર કોર્ટમાં તારીખ અપડેટ ન થતી હોવાની રજૂઆત પણ થઈ છે. જવાબદારો સામે કડક કાર્યવાહી અને તટસ્થ તપાસની માંગ ઉઠી છે. કાર્યવાહી નહીં થાય તો જિલ્લા વ્યાપી આંદોલનની ચીમકી પણ
કિસાન સભા અને પીડિત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. 2010માં સંયુક્ત માલિકીનો સર્વે નંબર હતો, તેમાં 9 ખાતેદારો હતા, જેમાં એક જણાની સહીથી છેતરપિંડી કરીને દસ્તાવેજ કરવામાં આવે છે. બાકીનાના હિસ્સાની પણ જમીનનો દસ્તાવેજ કરી લેવામાં આવે છે, જે ખોટી રીતે દસ્તાવેજ કરીને ખોટા કાગળોથી આ દસ્તાવેજ કરીને જમીન પચાવી પાડવા માટે ભૂમાફિયાઓએ બધી આ કાવતરો કરેલ છે. એક ખેડૂતના ખોટા સોગંદનામા, ખોટા પુરાવા રજૂ કરી એની જમીન 10 વર્ષ પહેલા રજીસ્ટ્રેશન કરાવી હતી અને એમના મળતી અધિકારી આવ્યા ત્યારે આ જમીનનું અહીં નોંધણી થાય છે. એની બોજો હોવા છતાં અને એની લોન હોવા છતાં તમામ પ્રકારની એમાં અવરોધ હોવા છતાં રજીસ્ટ્રેશન થાય છે અને એની આ બાબતની રજીસ્ટ્રેશન થયા પછી જ્યારે ખેડૂતને ખબર પડે છે ત્યારે જોવા જાય છે. 3 દિવસ પહેલા સર્કલ ઓફિસર નોંધ નામંજૂર કરે છે અને 3 દિવસ બાદ એવા કયા સંજોગો બન્યા કે આ નોંધ પાસ કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભાકા ગામે ચાલુ બ્લેક ટ્રીપ ક્વોરી બંધ કરાવવા માટે ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે અને ત્યારે પુરવઠા અધિકારીની મૌખિક ખાતરીથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ક્વોરીમાં થતા ખનન અને બ્લાસ્ટિંગને કારણે આસપાસના ઘરોની દિવાલોમાં મોટી તિરાડો પડી જવા પામી છે. જળસ્તર એ ખૂબ ઊંડા ઉતરી ગયા છે, જેમાં કૂવા અને બોર એ સુકાઈ રહ્યા છે. આ ક્વોરીની ડસ્ટ ઉડી અને ખેતરોમાં પાક ઉપર જામી જતી હોવાથી પાક નિષ્ફળ થઈ જાય છે અને ઘાસચારો ખાનાર જે પશુઓ છે તે પણ બીમાર પડી રહ્યા છે. ખેડૂતોની રજૂઆત બાદ જિલ્લા પુરવઠા અધિકારીએ સ્થળ મુલાકાત કરી હતી, પરંતુ આગળની કાર્યવાહી કરીશું તેવી માત્ર મૌખિક ખાતરી આપી અને તેઓ ત્યાંથી જતા રહેતાની સાથે જ ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આ કોરીને બ્લાસ્ટિંગ મોટા કરે ને તે અમારા ઘરના વડાઓ ભાગી જાય અને દળ રોટલા મેં ફરા જાય અને પોણી મેં ફરા જાય અને આ ઢોર ના સારો હો ની ઢોર ખાતા અને ગાયો હો 2-3 મરી જ અમારી આ બ્લાસ્ટિંગ ને લીધે. અને આ દળ બધી ફરે ને એટલે સારકા પેરે બધું થોડું ઢોર ખાય એટલે પછી મરી જાય. અમારે 2 બળદ મરી જાય, ગાય પણ મરી જાય. જેમાં 1000 ફૂટથી ઉપર પણ વધારે ખનન કરી દેવામાં આવ્યું છે ને જેના કારણે આજુબાજુના ખેતરો છે કે જેમાં પાણીના સ્તર ઘણા ઊંડા થયા છે ને જેમાં 1000 ફૂટની ઉપર પણ જો આપણે કરવામાં આવે છે ટ્યુબવેલ તો પણ પાણી આવતું નથી. અને બીજી વસ્તુ એ કે હમણાં એક પ્લાન્ટ તો જૂનો ચાલુ જ હતો ને એમાં એક નવો પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યો છે ને જે ગ્રામ પંચાયતના કોઈ પણ સભ્યોને કે ગ્રામ પંચાયતના ગામના લોકોને પણ એની પણ ખ્યાલ નહીં કે ગમે તે કરીને આ ક્વોરી બંધ થવી જોઈએ. નસવાડી તાલુકાના ભાકા ગામની અંદર શ્રી રામ ક્વોરી આવેલી છે, તે ઘણું ખનન કરી રહી છે અને અમારા ખેડૂતોના આજુબાજુ 1000 ફૂટ બોર પણ થાય છે, ત્યાં આગળ પાણી પણ આવતું નથી. એટલા માટે અમે આ ક્વોરી બંધ કરવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પદાધિકારીઓ આવ્યા હતા, એમાં પહેલા શ્રીરામ ક્વોરી પર તપાસ કરી અને જે કંઈ એનો અભિપ્રાય લેવાનો હતો તે લીધો અને એ ક્વોરી ચાલવાથી ઘણું નુકસાન થાય છે. ખેડૂતોને બી નુકસાન, આજુબાજુમાં નુકસાન અને પાણીના સ્તર બી ઊંડા જાય છે. તેમ છતાં ક્વોરી ચાલે છે અને બંધ કરવાના દાવા જે બી કરેલી છે એમાં હજુ બંધ પણ કરી શક્યા નથી. અને આ સાથે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં ખાતરની અછતને કારણે ખેડૂતો એ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી જ લાંબી કતારમાં ઊભા રહેવા માટે મજબૂર છે. સરકાર તરફથી સંઘને માત્ર 300 ગુણ ખાતર ફાળવવામાં આવતાની સાથે જ મર્યાદિત જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. સંઘના મેનેજરે એક ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાનો નિર્ણય લીધો છે અને જેના આધારે આશરે 60 ખેડૂતોને જ આ કૂપન આપવામાં આવ્યા છે. જોકે તાલુકાના અનેક ગામોમાંથી વહેલી સવારે પહોંચેલા ઘણા બધા ખેડૂતોને ખાતર ન મળતા નિરાશ થઈને પરત ફરવું પડે છે. ત્યારે લગભગ 60 કૂપનોની વિતરણ કરવાનું છે. એ પછી જે કંઈ બાકી રહ્યો છે એને પાછા ઘેરે જવાનું છે. એટલે મતલબમાં જે ખેડૂતો છે એ એટલા પઝલમાં છે, મુશ્કેલીમાં છે કે જેમને ખાતર માટે વારંવાર આવીને અહીંયા ઊભો રહેવાથી એનો નંબર આવેલો ઠીક, બાકી તો પછી પાછા ઘેરે જવાનું થાય છે. એટલે આની જોગવાઈ કરવા માટે સરકારશ્રીને જે અધિકારીશ્રીઓને આપણે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આના માટે કંઈ વ્યવસ્થિત. કૃષિ યુનિવર્સિટી નવસારી તરફથી જાણ કરવામાં આવેલી છે. ખેતી પાક હજુ ઉગેલો નથી
અને એક ખેડૂતને સરકારનું ભરૂચ જિલ્લા પરથી અમને એવી સૂચના થયેલી છે, એક ખેડૂતને 10 ગુણ 1 મહિનામાં એક જ વખત આપવાનો સર્ક્યુલર આપેલો છે. તો અમે ખેડૂત આવ્યા છે, ખેડૂતના હાથની નકલના આધાર કાર્ડની નકલ લઈ ને ખેડૂતની સંખ્યાના પ્રમાણમાં વિતરણ કરીએ છીએ. તો આમોદની અંદર અત્યારે આ સ્થિતિ સર્જાય છે, જ્યાં ખાતર માટે ખેડૂતો એ વહેલી સવારથી કતારમાં લાગવા માટે મજબૂર બન્યા છે. સવારના 5 વાગ્યાથી પણ વહેલા એ ખેડૂતો એ કેન્દ્ર પર પહોંચી રહ્યા છે, જ્યાંથી ખાતરનું વિતરણ કરવામાં આવે છે. માત્ર 300 ગુણ ખાતર એ કેન્દ્રમાં ફાળવવામાં આવે છે અને જેને કારણે ખેડૂતને માત્ર 5 ગુણ ખાતર મળી રહ્યું છે અને જેને કારણે અત્યારે ખેડૂતો એ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે એક તરફ વરસાદ માથે આવીને ઊભો છે અને ખેતીની સિઝન એ શરૂ થવાને આરે છે, પણ ત્યારે આ ખાતરની અછતને કારણે ખેડૂતોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે અને કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી છે. સુરત નાસિરનગર ડિમોલેશનનો એ મામલો, જેમાં નાસિરનગર ડિમોલેશન મામલે હવે રાજકારણ પણ ગરમાઈ ગયું છે. ધારાસભ્ય અરવિંદ રાણાનો ગોળ જવાબ આ નાસિરનગર ડિમોલેશન મુદ્દે સામે આવ્યો છે. હાઈકોર્ટ મેટર હોવાનું કહી અને તેઓએ મૌન સાધ્યું છે. અન્યાયનો ભોગ બનનાર એ પરિવારો, 100 થી પણ વધારે પરિવારોને ન્યાય ક્યારે મળશે તેનો કોઈ જ જવાબ તેમની પાસે નહોતો. ડિમોલેશનના 20 દિવસ વીતી ગયા છતાં પણ તંત્ર એ લાચાર બનીને બેઠું છે. ઝોનલ ચીફ આશિષ નાયક પાસે કોઈ જ જવાબ નથી. ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડર સામે ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે. સાહેબ, રિપોર્ટ શા માટે અધૂરો છે? એ બાબતે નો કોમેન્ટ. સાહેબ, રિપોર્ટ શા માટે અધૂરો છે? અમારી કોઈ કોમેન્ટ નહીં. સાહેબ, અધિકારીઓ સાથ સહકાર નથી આપ્યો, એ પ્રકારનો રિપોર્ટ એવો રિપોર્ટ મેં નથી આપ્યો. એવો રિપોર્ટ મેં આપ્યો નથી. અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે, પણ કેમ નથી જવાબ આપી રહ્યા? હું કાંઈ મારી ઓફિસમાં ઉપસ્થિત છું. આપ સાહેબ આવો ઓફિસમાં. કાલે પણ હતો. જ્યારે બી પૂછે ત્યારે જવાબ નથી આપી રહ્યા. તપાસ સમિતિ કાર્ય કરી રહી છે. તપાસ સમિતિનું કાર્યક્ષેત્ર છે. તપાસ સમિતિના અધ્યક્ષ જે છે કે એમના સભ્યો તમને જવાબ આપી શકે. તમે પણ અંદર છો કે ના? હું નથી. હું એ કમિટીમાં નથી. હું કમિટીમાં નથી. મારી ફરજ એમને જે માહિતી માંગે છે તે આપવાની છે, તે હું આપી રહ્યો છું. પૂરો સહકાર આપી રહ્યો છું. સાહેબ, જો ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ ઉઠી હતી જે પાલિયા એલિગન્સની, એમાં શું કાર્યવાહી કરી સાહેબ? એ કરીશું, જોઈશું. ત્યારે પણ એમ સામાન્ય લોકોના ઘર તોડી નાખવામાં આવે છે, તો આમાં કેમ નથી થતી સાહેબ? સાહેબ, કેમ નથી થતી? નાસિરનગરની બાબતમાં તે આજની કોઈ મિટિંગ રાખવામાં આવી નથી. બીજી વસ્તુ એ છે કે મને લાગે છે ત્યાં સુધી, મને ખબર છે ત્યાં સુધી એ હાઈકોર્ટ મેટર છે અને હાઈકોર્ટ મેટર હોય તો એ સંજોગોની અંદર જ્યુડિશિયલ જ્યારે આ બાબત હોય ત્યારે મને લાગે છે કે આની કોઈ ચર્ચા કરવાનો અત્યારે કોઈ અર્થ નથી. મેં આપને એ જ વાત કરીને કે જે બાબત જ્યુડિશિયલ મેટર હોય, હવે જ્યુડિશિયલ મેટરની કોઈ પણ ચર્ચા કરવી એ અસ્થાને હોય છે. કમિટીની વાત હોય તો એ કમિટી પણ આપણે હાઈકોર્ટને બંધાયેલી છે, એટલે જે કંઈક હાઈકોર્ટ ડિસિઝન આપશે એ બધાએ માન્ય રાખવું. રાજકોટ આરોગ્ય વિભાગના સતત ચોથા દિવસે પણ રાજકોટ શહેરની અંદર દરોડા, જેમાં ખાણીપીણીની દુકાનોમાં તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરોડા પાડવામાં આવી રહ્યા છે. બાપા સીતારામ રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા છે. અખાદ્ય ચાઇનીઝ અને પંજાબી ત્યાંથી મળી આવ્યું હતું. મોટા પ્રમાણમાં વાસી શાકભાજીનો જથ્થો પણ ત્યાંથી મળી આવ્યો છે, જેમાં ફૂડ લાયસન્સ વગર આ રેસ્ટોરન્ટ એ ધમધમતું હતું. બાલાજી રેસ્ટોરન્ટને પણ 10,000નો દંડ ફટકારાયો છે. સાફ સુથરા થઈને જ બધું ઓલો થાય બધી બને. ઓલા નૂડલ્સ તો સુખાવા રાખ્યા હતા. નૂડલ તો બાફીને સુકાવા નગર ચોટી જાય. પણ એવી રીતના શું હોય? આવું બધું ગાજેલું તેલ છે. તેલ તો હમણાં ઓલો ખોલીને નાખ્યો. તમે કાવું છો એમ. અમે પૈસા તમે લ્યો. આપણે તો ખાઈ છે. તો કઈ થાય છે? કઈ નથી થતું ભાઈ. આમાં સાહેબ જો અંદર કાળું કડાઈ છે ને એટલે બધું કાઢે. હમણાં જ તેલ ખોઈ. ચાઇનીઝ પંજાબીના કેટલા રૂપિયા લ્યો છો? 70 રૂપિયા. મનપાની આરોગ્ય શાખા દ્વારા સતત ચોથા દિવસે દરોડા છે તે પાડવામાં આવ્યા છે. હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે મવડી ચોકડી પાસે આવેલું જે બાપા સીતારામ ચોક છે કે જ્યાં બાલાજી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ પંજાબી છે, અહીં મોટા પ્રમાણમાં
જે આ નૂડલ્સ છે તે મળી આવ્યા છે. વાસી નૂડલ્સ હોવાનું જે આરોગ્યની તપાસમાં છે તે સામે આવ્યું છે. અહીં દાજિયા તેલનો પણ ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે. જે આરોગ્યની ટીમ છે તેના દ્વારા મોટા પ્રમાણમાં અહીંથી ચાઇનીઝ, પંજાબી અને જે દાજિયા તેલ છે તે પણ અહીં પકડી પાડવામાં આવ્યું. તમને સીધા દ્રશ્યો બતાવીશ કે જે આ દાજિયા તેલ છે તેમાં જે મંચુરિયન છે તેને ફ્રાય કરવામાં આવતા હતા, ડ્રેગન પોટેટો છે તેને ફ્રાય કરવામાં આવતા હોય છે. ચાઇનીઝ, પંજાબી આ તેલમાંથી છે તે બનાવવામાં આવતું હોય છે. અને અહીંથી મોટા પ્રમાણમાં વાસી જથ્થો જે પાસ્તા સહિતની જે આઈટમો છે તે મળી આવી છે. રાજકોટ મહાનગરપાલિકા છે તેના દ્વારા મેયરની સૂચના બાદ સતત 4 દિવસથી દરોડા પાડવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. તમને આ સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યું છું કે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેના દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે મારી સાથે આરોગ્ય અધિકારી છે, આપણે તેના સાથે પણ વાત કરશું. અત્યારે મવડી બાયપાસ રોડ ઉપર આવે છે બાલાજી ચાઇનીઝ, પંજાબી, છોલે કુલચા, સાઉથ ઇન્ડિયન, પાઉંભાજી, આ જે બધી વસ્તુઓ વેચે છે એ પેઢીની અમે અત્યારે મુલાકાત લીધેલી છે. આ પેઢીને અમે સીલ કરવા જઈ રહ્યા છીએ કારણ કે અહીંયા સૌ પ્રથમ જે બેઝિક આપણે જોઈએ તો જે ફૂડ હાઇજીન પ્રેક્ટિસ છે, ફૂડ હાઇજીન પ્રેક્ટિસ બિલકુલ જોવા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ વલસાડની મુલાકાતે પહોંચ્યા. ભાજપ સંગઠનના પદ અધિકારીઓ સાથે વિશેષ બેઠકનું આયોજન પણ થયું હતું, જેમાં ચારેય દિશામાં કેસરીઓ ફેલાયેલો જોવા મળ્યો હતો. અસંખ્ય કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે તુષ્ટિકરણ નહીં પણ સંતુષ્ટિકરણનું મંત્ર છે તેવું પણ વિશ્વકર્માએ જાહેર મંચ ઉપરથી કહ્યું હતું. ભાજપને ગુજરાતમાં 30 વર્ષથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. કાર્યકરોનું સન્માન અને આદર કરવો એ સંગઠનની શક્તિ છે. સાથે જ સામાન્ય પરિવારનો વ્યક્તિ પણ દેશનો પીએમ બની શકે છે. ભાજપની સાચી તાકાત તેના કાર્યકર્તાઓમાં રહેલી છે તેવું પણ તેમના દ્વારા કહેવાયું હતું.